કેપિટલ ગુજરાત. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ. પાદરા અને કરજણના ધારાસભ્યોએ માર્ગ અને રાંધણ ગેસ વિતરણના પડતર પ્રશ્નો રજૂ કર્યા. પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ પાદરા વડોદરા માર્ગ પર સર્જાતી વાહન વ્યવહારની ગીચતા ઘટાડવા માટે મુખ્ય સ્થળો પર નિયમન ટુકડીઓ તૈનાત કરવા, વર્ષોથી અટકેલા પશ્ચિમી વૈકલ્પિક માર્ગ માટે તાત્કાલિક જમીન સંપાદન કરવા અને પાદરા જંબુસર માર્ગ પર નર્મદા નહેરના બાકી રહેલા નિર્માણ કાર્યોને ઝડપી બનાવવા અનુરોધ કર્યો હતો. બીજી તરફ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે કરજણ નગરમાં 10,000 જેટલા આવાસો માટેની રાંધણ ગેસ વિતરણ વ્યવસ્થાનું ખાતમુહૂર્ત થયા બાદ પણ વિલંબિત રહેલી કામગીરી અંગે વહીવટીતંત્રનું વિશેષ ધ્યાન દોર્યું હતું. આ ઉપરાંત કરજણ પંથકમાં બંધ હાલતમાં પડેલી નર્મદા નહેરના સ્થાને ખેડૂતોની અવર જવર માટે સીધા માર્ગોની પરવાનગી આપવી તેમજ તાતલી અને વેમર ખાતે આવેલા રેલવે ફાટકોને પહોળા કરવાની માંગણી પણ પ્રબળ બની હતી. આ તમામ રજૂઆતોના સંદર્ભે વહીવટીતંત્ર દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો અને સંબંધિત ગેસ વિતરણ કંપની તથા મુખ્ય અધિકારીઓ દ્વારા સંયુક્ત મુલાકાત લઈને સત્વરે કામગીરી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. અંતમાં જિલ્લા કલેક્ટરે તમામ પડતર વિકાસ કાર્યોને લોકપ્રશ્નોનો સમયમર્યાદામાં અને પારદર્શક રીતે નિકાલ કરવા માટે સંબંધિત વિભાગોને સઘન સૂચનાઓની જાણ કરી હતી. મારા જે જૂના પ્રશ્નો હતા જે ગઈ મિટિંગમાં હું બહાર જવાને કારણે નથી આવી શક્યો, તો એ મુદ્દા ઉપર આજે ચર્ચા હતી. અમારે એક કરજણ નગરનો એક ઇસ્યુ હતો કે ગેસ પાઇપલાઇન, જે ઘરેલું ગેસ પાઇપલાઇનના જે ઘણા વખતથી ખાતમુહૂર્ત કર્યું અને એનું કામ ચાલુ ન થયું હોવાને કારણે કેટલાય વખતે આ પ્રશ્નો અમારે ઉપસ્થિત કરવો પડે છે. એટલે આ લગભગ પરમ દિવસે જ ગેસ કંપનીવાળાને એ લોકો ત્યાં કરજણ વિઝિટમાં આવ્યા અને ચીફ ઓફિસરે મિટિંગમાં જણાવ્યું કે એ લોકો કહીને ગયા વહેલી તકે કામગીરી ચાલુ થાય એ રીતેની એમની તૈયારી બતાવી છે. લગભગ 10,000 મકાનો એવા છે જેને ગેસ પાઇપલાઇન આપણે મળશે. એક જૂના મુદ્દા હતા જે નર્મદા કેનાલ જે બંધ હાલતમાં હતી એ બાબતે કે ખેડૂતોને બંધ છે પરંતુ એમને અવર જવર માટેના જે રસ્તાઓ હતા એ સીધા રસ્તાઓ થાય એ રીતેની એમને પરમિશન આપવામાં આવે એ રીતેની ચર્ચાઓ હતી. બીજી અમારે રેલવે ફાટકો જે બે એના કારણે સાદલી અને વેમાર ખાતે જે સાંકડી રેલવે ફાટકો છે એને પહોળી કરવા માટેની ચર્ચા હતી.